MBH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MBH. અમદાવાદમાં અછોડા તોડ ગેંગનો તરખાટ સામે આવ્યો. મીરા સિનેમા પાસે ચીલ ઝડપનો બનાવ બન્યો. વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટ્ટી ખેંચીને લૂંટારુઓ ફરાર થઈ ગયા. સરનામું પૂછવાના બહાને વૃદ્ધાના કાનમાંથી બુટ્ટી ખેંચી. પોલીસે 2 લૂંટારો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે. આપ જો ઘટનાના દ્રશ્યો, અહીં 2 લોકો ઊભા રહે છે. વૃદ્ધા પાસે જઈને પાછળ રહેલો વ્યક્તિ ચેઇન સ્નેચિંગ કરે છે અને ત્યારબાદ બાઇક ચાલુ જ છે, તુરંત ફરાર થઈ જાય છે. આસપાસ પણ કોઈ નથી. વૃદ્ધાના તેનો ફાયદો ઉઠાવે છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા. હરીન, ઘટનાના સીસીટીવી ફૂટેજ ચોંકાવનાર છે. કઈ રીતે વૃદ્ધાને શિકાર બનાવવામાં આવ્યું તે જોવામાં આવી રહ્યું છે. આપ જણાવો કે હવે આ ઘટના ઘટી છે ત્યારબાદ પોલીસ તપાસ કઈ રીતે થઈ રહી છે? બિલકુલ, જે 3 જેટલા આરોપીઓ છે ને ખાસ કરીને અલગ અલગ બુટ્ટી ખેંચવાના બનાવો છે તે સામે આવ્યા હતા અને તેના સીસીટીવી પણ અલગ અલગ સામે આવ્યા છે. તેમાંથી જે શહેરના મીરા રોડ ઉપર મીરા સિનેમા પાસેનો જે બનાવ છે ને તેમાં સરનામું પૂછવાના બહાને વૃદ્ધાના કાનમાંથી બુટ્ટી ખેંચી લીધી હતી. તેમાં મણિનગર પોલીસ દ્વારા 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી અને તે જ પ્રમાણે ઈસનપુર પોલીસ દ્વારા પણ ફરિયાદ નોંધાઈ છે. એટલે અલગ અલગ વિસ્તારોમાં આરોપીઓ છે તે લાભ લે અને વૃદ્ધ લોકો જ્યારે ચાલવા જતા હોય ત્યારે સરનામું પૂછવાના બહાને બુટ્ટી સ્નેચિંગ કરતા હતા અને તેમની ધરપકડ છે તે કરવામાં આવી છે. પોલીસ દ્વારા મુદ્દામાલ પર રિકવર કરવામાં આવ્યો છે અને શહેરના પૂર્વ વિસ્તારમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુના છે તેમાંથી ઘણા બધા ગુનાઓ છે તે ઉકેલાયા છે. એટલે કે ખાસ કરીને જે સીસીટીવી સામે આવ્યા હતા અને ત્યારબાદ પોલીસની અલગ અલગ ટીમો છે કામે લાગી હતી અને જે પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ હતી તે તમામ જે છે પોલીસની અલગ અલગ ટીમ બનાવી અને કોણ આરોપી છે તેને લઈને શોધખોળ હાથ ધરી હતી અને 3 જેટલા આજે ચેઇન સ્નેચર છે તેની ધરપકડ કરવામાં આવી છે. જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ. તો આપ જુઓ કઈ રીતે પહેલા 2 બાઇક સવાર ઊભા રહે છે, ત્યારબાદ સરનામું પૂછે છે. અહીં વધુ એક ચીલ ઝડપનો કિસ્સો આપ જુઓ. અહીંથી ચેઇન સ્નેચિંગ કરીને બાઇક પર આવેલા 2 લૂંટારુઓ ફરાર થઈ જાય છે અને ઘટના સીસીટીવીમાં કેદ થઈ જાય છે. એટલે અમદાવાદમાં આ પ્રકારની ઘટના વધી રહી છે. ચેઇન સ્નેચર્સ બેફામપણે આપ જુઓ 2 ઘટના, બંને ઘટનામાં વૃદ્ધાઓને શિકાર બનાવવામાં આવ્યા. જે બંને ઘટનાઓ છે તે પૂર્વ વિસ્તારની છે. અમદાવાદના દોઢા દિવસે ચીલ ઝડપના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સમગ્ર ઘટનાના બંને ફૂટેજ જોઈ શકાય છે, જેમાં સ્પષ્ટ રીતે પહેલા ફૂટેજમાં એક વૃદ્ધા રોડ પરથી જઈ રહ્યા છે, પાછળથી રોંગ સાઈડ આવી રહ્યા છે 2 જણા. અહીં તેઓ સ્નેચ કરે છે અને ભાગી જાય છે. જ્યારે બીજા દ્રશ્યોમાં પિંક ટી-શર્ટ વાળો વ્યક્તિ એડ્રેસ પૂછે છે. ગ્રીન સાડીમાં વૃદ્ધા એડ્રેસ કહી રહી છે, ત્યાં સ્નેચિંગ કરીને ભાગી જાય છે. MBH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच MBH